બોલિવૂડના મહાન અભિનેતા અમિતાભ બચ્ચનનો આજે 71મો જન્મદિવસ છે। દેશભરમાં બિગ બીનો જન્મદિવસ તેના ચાહકો દ્વારા ઉજવવામાં આવી રહ્યો છે। અમદાવાદ ખાતે પણ અમિતાભના ચાહકો દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમિતાભની ફોટોવાળી કેક કાપવામાં આવી હતી અને સાથે અમિતાભ બચ્ચન જેવા લાગતા લોકોએ પોતાનો બચ્ચન પ્રેમ દર્શાવ્યો હતો। અમિતાભ બચ્ચનનો આજે 71મો જન્મદિવસ છે, તો આજે જાણીએ અમદાવાદના એના ચાહકો પાસેથી બાદશાહ વિશેની થોડી રસપ્રદ વાતો। પંકજભાઈ, જણાવો કે અમિતાભ બચ્ચન પ્રત્યે આપનો કેટલો પ્રેમ છે? આપણો પ્રેમ જે છે એ તો દેખાઈ આવે છે ચહેરા ઉપરથી, એટલે કંઈ એના માટે અને પ્રેમની કોઈ સીમા નથી હોતી। જેવું કે કોઈને પણ આપણે પ્રેમ કરીએ તો એની કોઈ સીમા કે એને દર્શાવવાની નથી હોતી, અંદર દિલથી જ ખબર પડે છે। તો અને અમારી શુભકામના છે કે 71 વર્ષ નહીં 81 વર્ષ બી આ રીતે જ ચારે તરફ પ્રગતિ કરે। આજે તમને લુક મળ્યો બાય ડિફોલ્ટ બચ્ચનનો, એના વિશે તમે શું? ઇટ્સ અ ગિફ્ટ ઓફ ગોડ, કુદરતની આ દેન છે અને એના લીધે લોકોએ મને અનહદ પ્યાર આપેલો છે। અને આજે બચ્ચન સાહેબની 71મી વર્ષગાંઠ છે, એના માટે અમે એક આ બર્થડેનું આયોજન કરેલું છે અને પ્રભુને એવી પ્રાર્થના કરીએ છીએ કે અમને દીર્ઘાયુ આપે અને ઇન્ડિયન સિનેમાના જે 100 વર્ષ થયા છે એમાં એમને સદીના મહાનાયક તરીકે જે ઘોષિત કરવામાં આવેલા છે એ બિલકુલ લાયક છે અને ભગવાન હજુ બી એમની ઉંમર વધારે અને આ જ રીતે પૂર્ય કાર્યક્ષમતાથી કામ કરે એવી પ્રભુને પ્રાર્થના। ફ્રેન્ડ્સ ક્લબના આયોજકો દ્વારા આ આયોજન વિશે માહિતી આપવામાં આવી હતી। ફેન ક્લબ દ્વારા અહીંયા દર વર્ષે બર્થડેનું આયોજન કરવામાં આવે છે અને એટલું જબરજસ્ત આયોજન કરીએ છીએ અને આ વર્ષે અમે બચ્ચન સાહેબના એક ફોટો કેક બનાવડાવી છે અને તદુપરાંત બચ્ચન સાહેબને જે મળીને આવ્યા તે ખુશીની ગાભાજીની આજે અમે પ્રગટ કરી છે આજે, અને તે બાને એક મોટું ભવ્ય આયોજન રાખ્યું છે। તમામ છોકરાઓને હમણાં બપોરે અમે જમણવાર રાખવાના છીએ બટુક ભોજનના હાથે, અને પછી તમામ વ્યક્તિઓને આપણે ગિફ્ટ પાર્સલ કરવાના। આ સાથે લોકોએ અમિતાભના લાંબા આયુષ્યની પણ પ્રાર્થના કરી હતી।